યાત્રાધામ દ્વારકા કરોડો ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે। સાથોસાથ દ્વારકાના દરિયા કિનારે ભારતીય સંસ્કૃતિની ધરોહરને પોતાના પેટાળમાં સંગ્રહિત કરી છે। દરિયાના પેટાળમાં રહેલી પૌરાણિક દ્વારકા નગરીના અવશેષો શોધવા માટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગની ટીમ કામે લાગી છે। 5 લોકોની ટીમે દરિયાની અંદર શોધખોળ શરૂ કરી છે અને પાણીની અંદર ભારતના સાંસ્કૃતિક વારસાને સુરક્ષિત રાખવાના મિશનનો પ્રારંભ કર્યો છે। અગાઉ 2005 થી 2007 દરમિયાન પણ દ્વારકામાં અંડર વોટર સંશોધન શરૂ કરાયું હતું, જેમાં પથ્થરો અને અન્ય શિલ્પો મળી આવ્યા હતા। હવે ફરીથી દ્વારકાથી બેટ દ્વારકા સુધીના દરિયાઈ વિસ્તારમાં ભારતીય પુરાતત્વની ટીમ તબક્કાવાર સંશોધન કરી રહી છે। ऐसा लगता है कि इनको देखकर कई जो युवा हैं वो इस क्षेत्र में आगे आने के लिए प्रेरित होंगे और भारत का जो ये विशाल जल क्षेत्र है जो कि पुरातत्व की दृष्टि से बहुत महत्वपूर्ण है, इसमें जो है नई खोजें प्रारंभ होंगी और इससे जो जानकारी मिलेगी उससे हम भारत के इतिहास को अच्छी तरह से जान पाएंगे और अपने इतिहास के जो मिसिंग लिंक्स हैं उनको ढूंढने का प्रयास करेंगे, जिससे हम अपने इतिहास की समग्र जानकारी प्राप्त कर सकें। तो 5 लोकोनी टीम द्वारा संशोधन शुरू करवामां आव्युं छे। भारतीय वारसाने पुनः जीवित करवानो आ प्रयास छे के जेमां 5 लोकोनी टीम काम करी रही छे।